અમેરિકામાં વસતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ખાસ કરીને આપણા લાખો ગરવી ગુજરાતી પરિવારો માટે જૂન 2026ના સત્તાવાર અને અધિકૃત સ્ત્રોતોના આધારે બહુ જ મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ વહીવટતંત્રની કઠોર નીતિઓની વચ્ચે યુએસ નાગરિકત્વ મેળવવાની આખી પ્રક્રિયા પર બહુ જ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા અમેરિકન સિટીઝનશીપ મેળવવા માટેના ફોર્મ N-400 અને તેની અપીલ માટેના ફોર્મ N-336ની સરકારી ફીમાં પૂરો 75% લઈને 80% જેટલો અસહ્ય અને પ્રચંડ વધારો કરવાનો નવો સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. DHSનું કહેવું છે કે અરજી પ્રોસેસિંગ, સખત સ્ક્રીનિંગ અને વેટિંગ કરવા માટે થતો વાસ્તવિક ઓપરેશનલ ખર્ચ અત્યારની ફીમાંથી પૂરો થતો નથી. તેથી બેનિફિશિયરી પેઝના સિદ્ધાંત મુજબ જેને લાભ જોઈતો હોય તેણે જ આખો ખર્ચ ભોગવવો પડશે. આ કઠોર પ્રસ્તાવની અસલી કાનૂની વિગત એવી છે કે હાલમાં જે N-400 ફોર્મ પેપર દ્વારા ભરવા માટે $760 અને ઓનલાઈન ભરવા માટે $710 ફી લેવાતી હતી, તે હવે સીધી વધારીને પેપર ફોર્મ માટે $1330 અને ઓનલાઈન ફોર્મ માટે $1280 કરવાનો મોટો આદેશ કરાયો છે. એટલું જ નહીં, પણ જે લોકોની આવક સાવ ઓછી હતી તેવા ગરીબ પરિવારો, વિદ્યાર્થીઓ અને રિટાયર્ડ લોકોને મળતી અડધી ફી એટલે કે રિડ્યુસ્ડ ફીની સવલત અને ફી માફી એટલે કે ફી વેવર્સની કાનૂની રાહતો કાયમ માટે સદંતર સમાપ્ત કરી દેવાશે અને માત્ર સક્રિય કે પૂર્વ સૈનિકોને જ આમાંથી મુક્તિ અપાશે. આ સિવાય જો કોઈની અરજી રિજેક્ટ થાય અને તે અપીલ કરવા માંગે તો N-336 ફોર્મની ફી પણ પેપર માટે $830 થી $1475 અને ઓનલાઈન $780 થી $1425 કરવાનો મોટો બોજ લાદવામાં આવ્યો છે. કાયદા અનુસાર અમેરિકાની સિટીઝનશીપ મેળવવા માટે અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેની પાસે કાયદેસરનું ગ્રીન કાર્ડ હોવું જોઈએ. તેણે ઓછામાં ઓછા 5 વર્ષ અથવા લગ્નના કિસ્સામાં 3 વર્ષ સુધી અમેરિકામાં વસવાટ કરેલો હોવો જોઈએ, જેમાં ઓછામાં ઓછા 30 મહિના તે શારીરિક રીતે અમેરિકામાં હાજર હોવો જોઈએ તથા જે તે વિસ્તારમાં 3 મહિનાથી રહેતો હોવો જોઈએ અને તેનું કેરેક્ટર સારું હોવું જોઈએ. તેમજ યુએસ બંધારણ પ્રત્યે વફાદારી અને અંગ્રેજી ભાષા તથા અમેરિકાના ઇતિહાસનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. જો ભારતીયો પર આની અસરની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024માં આશરે 49,700 ભારતીયો અમેરિકાના પાકા નાગરિક બન્યા હતા, જે મેક્સિકો પછી આખી દુનિયામાં બીજા ક્રમે છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 2 વર્ષમાં ભારતીયોનો નાગરિક બનવાના દરમાં 25%નો દોસ્તો મોટો ઘટાડો થયો છે. જે વર્ષ 2022માં 65,690 હતો તે 2023માં 59,000 થયો અને 2024માં ઘટીને 49,700 થઈ ગયો. ભારતીયો સામાન્ય રીતે H-1B વિઝા અને એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ દ્વારા અમેરિકા જાય છે અને લાંબા સમયથી ગ્રીન કાર્ડ હોલ્ડર હોવાના કારણે આ પ્રચંડ ફી વધારો હજારો મધ્યમ વર્ગીય ભારતીય અરજદારોનું બજેટ સાવ ખોરવી નાખશે. હાલમાં આ કાયદો માત્ર એક પ્રસ્તાવ છે અને હજુ અમલમાં આવ્યો નથી, કારણ કે સરકાર દ્વારા જનતા અને સંસ્થાઓને પોતાના મંતવ્યો આપવા માટે આશરે ઓગસ્ટ 2026 સુધીનો 60 દિવસનો પબ્લિક કોમેન્ટ પીરિયડ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ જ ફાઇનલ રૂલ જાહેર થશે. તેથી જે લોકો અત્યારે એલિજિબલ હોય તેઓ જૂની નીચી ફી સાથે USCIS.gov પર જઈને અથવા વકીલની સલાહ લઈને તાત્કાલિક અરજી કરી શકે છે. દોસ્તો, આપણા મોટા ભાગના ગુજરાતીઓ ગ્રીન કાર્ડ માટે અરજી કરતા હોય છે. તેમને આ વિડીયો શેર કરજો, જેના કારણે તેઓને વધારે ફી ન ચૂકવવી પડે. દોસ્તો, તમામને શેર કરજો અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.